સુરતમાં ચૈત્ર વસાવાના સમર્થનમાં અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। માનગઢ ચોક ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાયલબેન આપણી સાથે છે। બેન, કઈ રીતના વિરોધ, શા માટે? અમે તમામ સુરત શહેરના તમામ સંગઠનના આગેવાનો સાથે આજે અમે મિની બજાર ખાતે અમે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં છીએ। એ બાબતે આજે અમે વિરોધ નોંધાવીએ છીએ ભાજપની સામે કે જ્યારે કોઈ વ્યક્તિ મનરેગા કૌભાંડનો જે કરોડો રૂપિયા જે ખાઈ ગયા છે, આખી સિસ્ટમમાં રહેલા તમામ લોકો એને સપોર્ટ કર્યો છે, ત્યારે જ આ કૌભાંડ થયું છે। એકલા વ્યક્તિ ના કરી શકે કોઈ કૌભાંડ, તો આ કૌભાંડીઓને પકડવાના બદલે, કૌભાંડીઓને સામે કોઈ એક્શન લેવાના બદલે ચેતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, જે હંમેશા લોકોના પ્રશ્નોનો ઉજાગર કરતા આવ્યા છે, લોકોના પ્રશ્નો બાબતે લડતા આવ્યા છે, આ મનરેગા કૌભાંડની અંદર કરોડો રૂપિયાનું જે કૌભાંડ થયું છે એમનો ઉજાગર કર્યો ચેતરભાઈ, એટલે ચેતરભાઈને જેલમાં નાખી દેવામાં આવ્યા। એન કેન પ્રકારે અલગ અલગ કલમો નાખીને ખોટી રીતના એમને જેલમાં નાખવામાં આવ્યા છે। એટલે આજે અમે તમામ લોકો ચેતરભાઈની સાથે છીએ અને ભાજપના લોકોને એટલું કહેવા માંગીએ છીએ કે આ લોકશાહીની અંદર તમે કેટલું જુલ્મ કરશો, કેટલાક હેરાન કરશો, કરોડો રૂપિયાના કૌભાંડ થઈ રહ્યા છે, કેટલું ખોટું થઈ રહ્યું છે। આ તમામ જગ્યાઓ પર તમે બધા સાથ સહકાર આપો છો, પરંતુ એક દિવસ આ ગુજરાતની જનતા જ્યારે જાગશે ને તો તમે કે મોઢું છુપાવવાને લાયક નહીં રહ્યો। ચૈત્ર વસાવાના સમર્થનમાં અત્યારે જે માનગઢ ચોક છે ત્યાં આગળ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। જે ચૈત્ર વસાવા પર જે કેસો કરવામાં આવ્યા છે તે ખોટા કરવામાં આવ્યા છે એવા આક્ષેપ સર છે કે અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।